આપણા હરેકના ઘરમાં એક એવું સ્ટેશન, એક એવું પ્લેટફોર્મ હોય છે કે જ્યાં પહોંચી જવાથી તમામ દુઃખ, દર્દ, સમસ્યાઓનો અંત આવી જતો હોય છે. અને તે પ્લેટફોર્મ, તે સ્ટેશનનું નામ છે મા, માતા યા મમ્મી, ચાહે કોઈ બી નામ આપો. તેમની પાસે જવાથી બધી સમસ્યાઓનો અંત આવી જતો હોય છે. તેમના ખોળામાં માથું રાખવાથી દુનિયાના બધા જ પ્રોબ્લેમોનો અંત તે જ ક્ષણે આવી જતો હોય છે. મા એમ કે જમી લે, થોડું સૂઈ જા, આ બધા જ એક પ્રોબ્લેમોના સમાધાન હોય છે. માતા પાસે આખા પરિવારને એક રાખવાની એક અજબ સૂઝબૂઝ હોય છે. કોઈ પણ ઝઘડો થયો હોય, અંતે જો માતા પાસે પહોંચી જાય ને તો તેનું નિરાકરણ તે જ ક્ષણે આવી જતું હોય છે. મા પોતાનું ટિફિન લઈ જવાનું કોઈ વાર ભૂલી જશે, પરંતુ બાળકોનું ટિફિન બનાવવાનું કદી નહીં ભૂલે. એટલે જ કહે છે કે ઈશ્વરને જ્યારે પૃથ્વી પર જન્મ લેવો હોય ત્યારે તેને પણ માતાની જરૂર પડતી જ હોય છે. આખા બ્રહ્માંડને પોતાના ખોળામાં સમાવી લેવાની શક્તિ એક માતામાં જ હોય છે. અને જ્યારે કોઈ પણ દવા કામ ન કરે ને ત્યારે માતાની એક જાદુઈ ઝપ્પી જ કામ કરી જતી હોય છે. બરોબર ને મિત્રો? જો આ વાત તમને ગમી હોય તો ચોક્કસ તમારા મમ્મી, માતા જોડે શેર કરજો. ધન્યવાદ મિત્રો.